દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયાની વરણી। દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે ભાજપે બહુમતીના જોરે સત્તા કબજે કરી હતી। જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપ પાસે 37 બેઠકો, કોંગ્રેસ પાસે 7 બેઠકો અને આમ આદમી પાર્ટી પાસે 6 બેઠકો હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાતા જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી। ચૂંટણીને અનુલક્ષી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। પ્રથમ 2.5 વર્ષ માટે અનુસૂચિત આદિજાતિ મહિલા અનામત બેઠક હોવાના પગલે જિલ્લા પંચાયતનું સુકાન નારી શક્તિના હાથમાં આવ્યું છે। ભાજપ તરફથી ધાનપુર તાલુકાની સંજય બેઠકના ગમાબેન મોહનિયાની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ અમલિયાની પસંદગી કરવામાં આવી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડા અને દંડક તરીકે મનીષાબેન ભુરિયાની નિમણૂક કરવામાં આવી। ચૂંટણી પરિણામ બાદ ભાજપ કાર્યક્રમોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર જગદીશ કોડી, લીમખેડા। ચાલો રોલ। આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ તરીકે હું અમલિયા વિજયસિંહ ભારતજીની વરણી કરવામાં આવી છે। એમાં રાષ્ટ્રના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લા જે પ્રગતિ પર ચાલી રહ્યું છે અને આગળ કરીને વધારીશું એ માટેના અમે સ્ટ્રેટેજી ગોઠવીશું। 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય।